હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં, જે આપણે સેક્શન A નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે જોડકાઓ જોઈ રહ્યા હતા. જોડકાઓમાં આપણે 73 નંબર સુધી આવ્યા હતા. 73 થી આપણે અભ્યાસ કરીશું સેક્શન A માં જોડકાઓ. આગળ જે આપણે જોડકા જોયા છે એ જોડકા તમને હોમવર્કમાં એટલે કે લખવાનું મેં તમને કીધું હતું કે આ જોડકા જે સેક્શન A માં પૂછાય છે એ બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી જોડકા છે. જે આગળના જોડકા જે જોયા છે આપણે 72 સુધી એ તમારી નોટબુકની અંદર લખવાના હતા, તૈયાર પણ કરવાના હતા. આજે પણ આપણે જે જોડકા જોઈશું એ પણ તમારે નોટબુકની અંદર લખવાના છે, કેમ કે એ પણ પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. જોઈએ તો 73 નંબર પર નામ આપેલા છે જયદેવ, કલ્હાર, સોમદેવ, તિરુવલ્લુવર. તો 73 નંબરમાં જયદેવ છે. તેમની જે સાહિત્યની રચના કરેલી છે એ સાહિત્ય કૃતિના નામ આપેલા છે. એમાં જોઈએ તો જયદેવે શાની રચના કરી છે? તો જયદેવે રચના કરેલી છે ગીત ગોવિંદની. શાની રચના કરી છે? ગીત ગોવિંદની. તો આન્સર શું આવશે? બી, ગીત ગોવિંદ. 74 માં કલ્હણની વાત કરીએ તો કલ્હણ રાજતરંગિણી. તો આન્સર શું આવશે? એ, રાજતરંગિણી. સોમદેવમાં શું આવશે? તો સોમદેવમાં આવશે કથા સરિત સાગર. તો શું છે? બી, કથા સરિત સાગર. 75 માં શું આવશે? બી, કથા સરિત સાગર. ત્યાર પછી 76 માં તિરુવલ્લુવરમાં. તો તિરુવલ્લુવરમાં શું આવશે? ઈ, કુરલ. 76 માં શું આવશે? ઈ, કુરલ. આન્સર ફરીથી 73 માં આન્સર આવે છે બી, 74 માં આન્સર આવે છે એ, 75 માં આન્સર આવે છે ડી અને 76 માં આન્સર આવે છે ઈ. એટલે તમે પણ જ્યારે પરીક્ષામાં પુરવણીમાં જ્યારે તમે આન્સર લખો છો તો મેં તમને પહેલા પણ કીધેલું છે કે ડાયરેક્ટ A B C D કે A આવે છે તો ખાલી A કે ખાલી C એવું કરવાનું નથી. આખો આન્સર લખવાનો છે. જેમ કે 73 માં B આન્સર આવે છે તો 73 માં ખાલી B એવું નથી લખવાનું. B લખવાનું છે, બાજુમાં એનો આન્સર કે B માં શું છે? તો B, ગીત ગોવિંદ એમ આખું લખવાનું છે. જોઈએ હવે આગળ 77 નંબર પર આયા આપણે. નામ આપેલા છે કવિઓના. કવિ પૂર્ણા, કવિ ચંદબંધરાય, કવિ કંબલ, મુલ્લા દાઉદ. એના જે સાહિત્યની રચનાઓ કરેલી છે, એમની કૃતિઓની રચના કરેલી છે. કવિ પૂર્ણાની વાત કરીએ તો કવિ પૂર્ણા શાની રચના કરેલી છે? તો કવિ પૂર્ણાએ શાંતિ પુરાણની રચના કરી છે. શાની રચના કરી છે? શાંતિ પુરાણની રચના કરી છે. તેનો આન્સર આવશે 77 માં બી, શાંતિ પુરાણ. 78 નંબરમાં જો કવિ ચંદબંધરાય. ચંદબંધરાયની વાત કરીએ તો 78 માં આન્સર આવે છે સી, ચંદબંધરાય. તો પૃથ્વીરાજ રાસો. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ પૂછાય તો પણ કયો આવે? પૃથ્વીરાજ રાસો. 78 માં આન્સર આવશે સી, પૃથ્વીરાજ રાસો. આગળ 80 કવિ કંબલ. તો કવિ કંબલમાં શું આવશે? એની સાહિત્ય રચના કઈ? તેમાં આવશે કવિ કંબલ રામાયણ. તમિલ ભાષામાં રામાયણની રચના કરેલી છે. તમિલમાં રામાયણની રચના કરેલી છે કવિ કંબલ. મુલ્લા દાઉદ 80 માં છે મુલ્લા દાઉદ. 80 માં શું આવશે? ડી, ચંદ્રાયન. તો મુલ્લા દાઉદનો ચંદ્રાયન. તો આન્સર લખજો 80 માં ડી, ચંદ્રાયન. આગળ જોઈએ 81 નંબર. ભારતનો પ્રાચીનતમ ગ્રંથ. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા. મુચકટિકમ. હુમાયુની બહેન. આન્સર જોઈએ હવે એમાં 81 નંબર. પ્રાચીનતમ ગ્રંથ ભારતનો. તો આન્સર આવશે ઋગ્વેદ. 81 નો આન્સર થશે સી, ઋગ્વેદ. આગળ જોઈએ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા. તો 82 માં આન્સર થશે ડી, તામિલ. આન્સર શું થશે? ડી, તામિલ. 83 માં
મુચકટિકમ, મુચકટિકમની વાત કરીએ તો 83 માં આન્સર થાય ડી આન્સર આવે. શુદ્રક 83 માં આવશે ડી શુદ્રક. 84 હુમાયુની બહેન 84 માં આન્સર થશે ગુલબદન બેગમ. હુમાયુની બહેનનું નામ શું હતું? ગુલબદન બેગમ. આઈએમપી જોડકું છે, પરીક્ષામાં પૂછે. આ જોડકું પણ આઈએમપી છે. વાઘભટ્ટ ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ શાલિહોત્ર. વાઘભટ્ટ જોઈએ, વાઘભટ્ટમાં આવશે અષ્ટાંગ હૃદયની રચના કરેલી છે. તો 85 માં આન્સર આવે છે બી અષ્ટાંગ હૃદય. 86 ભાસ્કરાચાર્ય છે. 86 માં શું છે? ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્યની વાત કરીએ તો 86 માં આન્સર આવે છે એ ભાસ્કરાચાર્ય. શું આવે? લીલાવતી ગણિત. 87 આર્યભટ્ટ. 87 માં આવશે આર્યભટ્ટમાં શું આવે? ગણિત શાસ્ત્રના પિતા. તો આન્સર શું થાય 87 માં? ડી આન્સર આવશે. તો ડી ગણિત શાસ્ત્રના પિતા. 88 શાલિહોત્ર. 88 ની વાત કરીએ તો આવશે આન્સર સી અશ્વશાસ્ત્ર. શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર. 88 માં આન્સર આવે છે સી અશ્વશાસ્ત્ર. 89 બ્રાહ્મણ્ય પાંચાલ, ચક્રપાણીદત્ત, વાત્સાયન, મહર્ષિ પતંજલિ. તો 89 માં આન્સર આવે છે બી પ્રજનન શાસ્ત્ર. 89 માં આન્સર શું આવશે? પ્રજનન શાસ્ત્ર. 90 નંબર ચક્રપાણીદત્ત. 90 માં આન્સર આવે છે ઈ ચિકિત્સા સંગ્રહ. શું આવે છે? 90 માં આન્સર આવે છે ચિકિત્સા સંગ્રહ. 91 વાત્સાયન. 91 માં આન્સર આવશે એ કામસૂત્ર. 91 માં આવે છે એ કામસૂત્ર. મહર્ષિ પતંજલિ. પતંજલિ બધાને ખબર છે યોગ શાસ્ત્ર આવે એટલે 92 માં આન્સર આવે છે સી યોગ શાસ્ત્ર. બીજું એક આઈએમપી ગુફાઓ કે આઈએમપી જોડકું કહીએ. અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફાઓ, મહાબલીપુરમ કઈ જગ્યાએ આવેલ છે? નામ આપેલા છે. જે સામે જે આપેલું છે એ તમારે એમાંથી લખવાનું છે. અજંતાની ગુફાઓ તો 93 માં આવશે સી સહ્યાદ્રી પર્વતમાળા. 94 ઇલોરાની ગુફાઓ. 94 માં આન્સર આવે છે ગુફા સમૂહ 3. તો ગુફા સમૂહના 3 સમૂહ છે. ત્યાર પછી 95 નંબર એલિફન્ટાની ગુફાઓ. 95 એલિફન્ટાની ગુફામાં શું આવશે? બી ધારાપુરી. પ્રાચીન માછીમારો એલિફન્ટાની ગુફાને શું નામ આપ્યું? તો ધારાપુરી. 96 માં મહાબલીપુરમ. શું આન્સર આવશે? તમિલનાડુ. શું આન્સર આવે? એ તમિલનાડુ. મહાબલીપુરમ આન્સર આવશે. બીજું એક આઈએમપી જોડકું છે, સરસ છે, જુઓ. 97 નંબરનું જોડકું. મંદિરો આપેલા છે. શું આપેલા છે? મંદિરો. વિરૂપાક્ષ મંદિર આપેલું છે. ખજુરાહોના મંદિરો આપેલા છે. કોરણાનું સૂર્ય મંદિર, ઊંચા શિખરવાળા મંદિરો નામ આપેલા છે સામે. 97 વિરૂપાક્ષ મંદિર. શું આવશે? ક્યાં? પટદકલ. કઈ જગ્યા? પટદકલ. ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિરમાં શું આવશે? 64 યોગિનીનું મંદિર. 99 કોરણાનું સૂર્ય મંદિર. શું થાય આન્સર? કયા નામે ઓળખાય છે? બીજા કાળા પીગળાનું મંદિર, કોરણાનું સૂર્ય મંદિર. તો આન્સર શું થશે 99 માં? આન્સર થશે ઈ આન્સર થશે કાળા પીગળાનું મંદિર. 100 નંબર ઊંચા શિખરવાળું મંદિર કયું છે? જાણો છો તમે બધા. ઊંચા શિખરવાળા મંદિરમાં કોને સ્થાન મળેલું છે? બૃહદેશ્વર મંદિરને. કોને? બૃહદેશ્વરને. 100 માં આન્સર આવશે બી બૃહદેશ્વર મંદિર. આગળ જોડવું જોઈએ. સ્થાપત્યો 101
નંબરનું જોડકું તાજમહેલ, ફતેહપુર સિકરી, ચાંપાનેર, ધોળાવીરા. તો જોઈએ હવે તાજમહેલ 101 માં આન્સર શું આવશે? સી આન્સર આવશે. સુંદર અષ્ટકોણીય જાળી ક્યાં છે? તાજમહેલ. ફતેહપુર સિકરી તો શું આવશે? ફતેહપુર સિકરી બુલંદ દરવાજો. ચાંપાનેર 103 નંબર તેમાં આન્સર આવશે ઈ વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ. ધોળાવીરા 104 માં આન્સર આવે છે ખદીર બેટ. ડી ખદીર બેટ એવું લખવાનું છે 104 માં ડી ખદીર બેટ. એટલે જોડકામાં તમે આન્સર જે લખો છો એમાં આન્સર આખો પૂરેપૂરો આન્સર લખવાનો છે. ડી આવે છે તો ખાલી ડી એવું નથી લખવાનું. ડી સાથે સાથે આન્સર શું? ખદીર બેટ. તો ખદીર બેટ ઉપર લખવાનું છે. આગળની 105 નંબર આઈએમપી જોડકું છે, પરીક્ષામાં પૂછાયું. કોણાર્કનું સૂર્ય મંદિર. તો કોણાર્કનું સૂર્ય મંદિર, પટદકલ, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોના મંદિરો. તો કોણાર્કનું સૂર્ય મંદિર 105 નંબર છે તેમાં આન્સર થશે ઓડિશા. પટદકલ મંદિર 106 નંબરનું જોડકું છે, કઈ જગ્યાએ આવેલું છે પટદકલ? સી આન્સર આવશે કર્ણાટક. 107 બૃહદેશ્વર મંદિરની વાત કરીએ 107 નંબરમાં જુઓ બૃહદેશ્વર મંદિર આપેલું છે. આન્સર શું થશે? કઈ જગ્યાએ આવેલું છે? તમિલનાડુ. આન્સર થશે બી તમિલનાડુ. 108 નંબરનું જોડકું જો ખજુરાહોના મંદિર 108 માં આવશે મધ્યપ્રદેશ. શું આવશે? મધ્યપ્રદેશ. એટલે કયા મંદિરો જે છે ક્યાં આવેલા છે એના નામ પણ તમારે યાદ રાખવાના છે. હવે જે 109 નંબરનો ઉપરકોટ, સીધી સૈયદની જાળી, રાણીની વાવ, ધોળાવીરા. ઉપરકોટની વાત કરીએ તો 109 નંબરમાં આન્સર આવે છે ડી જૂનાગઢ. 110 માં સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદ. આન્સર શું થશે? એ અમદાવાદ. 111 માં રાણીની વાવ છે. તો રાણીની વાવ ક્યાં આવેલી છે? તો આન્સર થશે બી પાટણમાં. ધોળાવીરા 112 નંબરનું જોડકું છે ધોળાવીરા. કઈ જગ્યાએ? તો આન્સર આવશે સી ખદીર બેટ. 109 માં આન્સર આવે છે ડી. 109 માં આન્સર આવે છે ડી. 110 માં આન્સર આવે છે એ. 111 માં આન્સર આવે છે ડી. 112 માં આન્સર આવે છે સી. એટલે 109 માં ડી જૂનાગઢ. ત્યાર પછી 110 સીધી સૈયદની જાળી કઈ જગ્યાએ? તો અમદાવાદ. એ અમદાવાદ. રાણીની વાવ કઈ જગ્યાએ? પાટણ. તો આન્સર આવશે બી પાટણ. ધોળાવીરા આન્સર આવે છે સી ખદીર બેટ. જંગલો આ પ્રશ્ન પણ છે, જોડકું પણ આવી ગયું. ચલો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો વાળો જે પ્રશ્ન છે મેં તમને તૈયાર કરવાનો કીધો. એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો પણ પ્રશ્ન છે. એનું એ જોડકું પણ આપેલું છે. જુઓ અનામત જંગલ, સંરક્ષિત જંગલ, સામુદાયિક જંગલ, ખાનગી જંગલ. 113 નંબરમાં અનામત જંગલ. તો એ આન્સર જોઈએ તો આન્સર અનામત જંગલમાં શું લખશો તમે? તો એમાં આન્સર આવે છે સી સરકારી તંત્રનું નિયંત્રણ. શું આન્સર થાય છે? સરકારી તંત્રનું નિયંત્રણ. 114 માં સંરક્ષિત જંગલ. આન્સર શું થાય છે? એ સરકારી તંત્ર દ્વારા દેખભાળ. શું છે? દેખભાળ. 115 માં સામુદાયિક જંગલ. તો આન્સર થશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ. 116 માં ખાનગી જંગલ. એ વ્યક્તિગત માલિકીનું જંગલ હોય તેને આપણે ખાનગી જંગલ કહીએ છીએ. બીજું એક જોડકું આવ્યું 117 નંબર વાઘ પરિયોજના, હાથી પરિયોજના, એક સિંગી ભારતીય ગેંડો અને ગીધ. વાઘ પરિયોજના 117 માં આન્સર શું થશે? 117 માં આન્સર થશે દેશમાં કુલ 44 ક્ષેત્રમાં કાર્યરત છે. એટલે આન્સર થશે વાઘ પરિયોજનામાં આન્સર થશે બી દેશના કુલ 44 ક્ષેત્રો. હાથી પરિયોજના 118 માં આન્સર શું થશે? 26 સંરક્ષણ વિસ્તારો. તો આન્સર થશે એ 26 સંરક્ષિત વિસ્તાર. એક સિંગી ભારતીય ગેંડો
119 આન્સર થશે ડી આસામમાં સુંદરવન. ગીધ 120 માં છે. ગીધમાં આન્સર શું થશે? કુલ 9 પ્રજાતિ. કુલ 9 પ્રજાતિ. આગળ જોઈએ લાલ પાંડા, ચિત્તો, દીપડો, ડુંગા. 121 માં લાલ પાંડા શું આન્સર આવશે? સામે આપેલ છે એમાંથી જો આન્સર આવે છે બી પૂર્વ હિમાલયના શીત વનમાં જોવા મળે છે. 122 માં ચિત્તો આપેલો છે એમાં શું આન્સર લખશો? 122 માં આન્સર આવે છે સી ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ચૂકેલું પ્રાણી દીપડો. 123 માં તો આન્સર થશે બિલાડી કુળનો છે. 124 ગુણાંકમાં જોઈએ 124 માં આન્સર આવે છે એ વિશિષ્ટ જળચર પ્રાણી. વિશિષ્ટ જળચર પ્રાણી. આગળ જોડવું જોઈએ હવે 125 કાજીરંગા, દચીગામ, કિલ્લાદેવ, કોર્બેટ. કાજીરંગા 125 માં ક્યાં? તો કે આસામમાં. 125 માં આન્સર શું થશે? બી આસામ. દચીગામ 126 તો દચીગામ કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીર. તો આન્સર શું થશે? સી જમ્મુ કાશ્મીર. 127 કેવલાદેવ. કેવલાદેવ નો આન્સર થશે એ રાજસ્થાન. 128 માં કોર્બેટ. કોર્બેટ નો આન્સર થશે ઈ ઉત્તરાંચલ. છેલ્લું જોડકું જોઈ લઈએ આપણે 129 નંબર પર જો યોજનાઓ સુધી આપણે અભ્યાસ કરીશું. યોજનાઓ જોઈ લઈએ. સાલ આપેલી છે. તમે પરીક્ષામાં જ્યારે યોજનાઓ પ્રશ્નમાં જ્યારે પૂછાય છે ત્યારે તમે એ યોજના ક્યારે બહાર પાડવામાં આવી એ સાલ પણ લખવાની હોય છે.